કે દક્ષ પ્રજાપતિને દેવોનો અધિપતિ બનાવવામાં આવ્યો હતો, પ્રજાપતિ બનાવવામાં આવ્યો હતો. અને એ પ્રજાપતિ પદનું એને અહંકાર છે. થાય છે એવું કે પોતાની પુત્રી સતી, જેને ભગવાન શિવને મનથી વિવાહ કરી લીધા અને પિતાને કહ્યું કે વરિશ તો શિવને, નહીં તો કોઈને નહીં વરું. દક્ષને આ વાત ગમી નથી, પરંતુ પુત્રીની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પોતાની પુત્રી સતીને ભગવાન શિવ સાથે પરણાવે છે. હવે થાય છે એવું કે એક દિવસ કોઈ એવો પ્રસંગ હોય છે કે જેમાં બધા જ દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોય છે. બધા જ દેવતાઓ ત્યાં આવી અને વિરાજિત થયા છે પોતપોતાના આસને. ભગવાન શિવ પણ આવ્યા છે. પરંતુ એ જ સભામાં જ્યારે દક્ષ પ્રજાપતિ પ્રવેશ કરે છે તો બધા જ દેવતાઓ ઊભા થઈ તેમને વંદન કરે છે, કારણ કે પોતે પ્રજાપતિ છે. હવે ભગવાન શિવ અને બ્રહ્માજી આ બે લોકો ઊભા થઈને વંદન કર્યું નહીં. દક્ષ અહંકારી હતો, એની દ્રષ્ટિ ચારે બાજુ હતી કે કોણ મને વંદન કરે છે ને કોણ નથી કરતું. એને જોયું કે મારા પિતાએ ન કર્યા મને વંદન, તો કે પિતા તો ન કરે, યોગ્ય છે. એક પિતાએ ઊભા થઈને પુત્ર ગમે તેવા મોટા સ્થાને હોય વંદન ન કરવાના હોય. બીજું જોયું કે મારા જમાઈએ જ મને વંદન ન કર્યા, આ વાત ખટકી. અને એ જ સમયે આ દક્ષ પ્રજાપતિએ એ જ સ્થાનમાં એલાન કર્યું કે આ શિવ જેને મેં મારી પુત્રી આપી છે, એક તો પોતે અવધૂત જેવો વેશ ધારણ કરીને કરે છે, ભૂતોની સાથે રહે છે અને મારી ફૂલ જેવી દીકરીને ભોળવીને લઈ ગયો છે. આવો પાખંડી શિવ છે જેણે આજે મારું સન્માન જાળવ્યું નથી. તેથી આજથી હું એલાન કરું છું કે જ્યારે જ્યારે પણ યજ્ઞ કરવામાં આવે શિવજીને તેનો ભાગ આપવામાં આવે નહીં. આ વસ્તુ જોઈ નંદી મહારાજથી ન રહેવાયું કે ભગવાન શિવનું અપમાન, એમને શ્રાપ, એને સામો શ્રાપ આપ્યો છે. અયંતુ દેવયજનો ઇન્દ્રોપેન્દ્રાદિતિર્ભવ સભાગમ લભતાનાથમ દેવીર્દેવગણાદમઃ બુદ્ધયા પરાભિત્યાયિન્યામ વિસ્મૃતાત્મ ગતિઃ પશુઃ સ્ત્રીકામઃ સોસતિ ત્વરામ દક્ષો બસ્તમુખો ચિરા. હે દક્ષ, તું અહંકારી બુદ્ધિ વાળો થયો છે. જા, તારું મસ્તક પડી જાઓ, તારું મસ્તક કપાઈ જાઓ અને અલ્પ સમયમાં તું બોકડાના મુખ વાળો થાઓ. આ નંદી મહારાજના શાપના કારણે બોકડાના મુખવાળા થયા છે. હવે થાય છે એવું કે સમય પછી સમય જાય છે પણ કોઈ યજ્ઞ નથી કરતું, કારણ કે પરસ્પર શાપો આપવામાં આવ્યા છે કે જો શિવ કોઈ પણ યજ્ઞ કરે ને શિવજીને ભાગ આપે તો આ દક્ષ પ્રજાપતિનો અપરાધ થાય, અને યજ્ઞ કરે ને શિવજીને ભાગ ન આપે તો નંદી મહારાજનો શાપ લાગે. એટલે બધાએ વિચાર્યું તો હવે યજ્ઞ જ નથી કરવું. હવે અહીંયા શ્રીમદ ભાગવતની અંદર એ વર્ણન નથી કે કયા કારણથી આ બધા ભેગા થયા હતા. એટલે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય અને એમાં આવો કોઈ પણ જાતનો કકળાટ થાય તો પછી પ્રસંગનું નિમિત્ત ચૂકાઈ જાય છે, ને જે કકળાટ થયો હતો ને એ યાદ રહી જાય છે. એટલે કયા કારણથી ભેગા થયા હતા એનો ઉલ્લેખ નથી, પણ કે આ બધા ભેગા થયા હતા ને ત્યારે આવો શ્રાપ આપ્યો હતો એ ઉલ્લેખ રહી ગઈ. હવે સમય પછી સમય જાય છે. દક્ષ જે પદ પર હતો એના કરતા પણ મોટા પદ પર નિયુક્ત કરવામાં આવ્યો. એટલે આ વાંદરાને ન પીવડાવવાનું પીવડાવો ને પછી જે ગલોટીએ ચડે ઈ વાત થઈ. વાંદરાને નિસરણી બતાડાય નહીં. તો એક તો અહંકારી હતો, જે પદે હતો એનો અહંકાર હતો ને હવે એનાથી મોટા પદ પર આવ્યો. એટલે નક્કી કર્યું કે હવે હું જ યજ્ઞ કરું ને શિવને ભાગ ન આપું. પણ સાંભળજો, જ્યાં પણ કોઈ પણ કથા, ભજન, કીર્તન અથવા તો સ્થાપન દ્વારા પૂજા યજ્ઞ થતો હોય અને ત્યાં શિવજીનું આમંત્રણ આપવામાં ન આવે તો મોટા ભાગના દેવી દેવતાઓને ભગવાન નારાયણ તો ખાસ ત્યાં આવતા નથી. આપણે પણ અહીંયા ભગવાન શિવનું સ્થાપન કર્યું છે, પંચદેવના સ્થાપન છે તેમાં. એટલે શિવના સ્થાપન વગર, વિષ્ણુના સ્થાપન વગર, ગણપતિના સ્થાપન વગર, કુળદેવીના સ્થાપન વગર અને બ્રહ્માજીના સ્થાપન વગર કોઈ પણ પૂજા પૂર્ણ થતી નથી. 3 મુખ્ય દેવો
પછી એમાં મુખ્ય દેવ ફરતા રહે. ભાગવત કથા હોય તો વિષ્ણુ ભગવાન હોય, માતાજીની કથા હોય તો માતાજીનું મુખ્ય સ્થાપન હોય. એવી રીતે તો એવી રીતે પંચદેવના સ્થાપનમાં શિવજીનું સ્થાપન કરવામાં ન આવ્યું ને એવો યજ્ઞ આદરવામાં આવ્યો. હવે થયું એવું કે એક દિવસનો સમય છે, એક પછી એક વિમાન ઉડતા માતા સતીએ જોયા કે આ બધા વિમાન ક્યાં જાય છે. કોઈ વિમાનને ઊભું રાખીને પૂછ્યું કે તમે બધા કઈ બાજુ જાઓ છો આવા શણગાર સજીને, ક્યાંય કાર્યક્રમ છે કોઈ? તો કે લે, તમને નથી ખબર તમારા પિતા યજ્ઞ કરે છે ને તમને જ આમંત્રણ નથી? જોજો આ બે જણાના ઝઘડામાં ત્રીજાને ખબર પડે ને તો ઈ વચ્ચે લાભ લઈ જાય. તો માતા સતીને પોતાના પિતાની આબરૂ તો સાચવવી જ હતી. અરે કે હા, હું તો ભૂલી જ ગઈ સાવ, ચાલો ચાલો મારે પણ તૈયારી કરવી પડશે. એમ કરીને વિમાનને જવા દીધું ને માતા સતી પોતાના પતિ શિવજી પાસે આવીને કહે છે કે સ્વામીનાથ, મારા પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞમાં પુત્રીની જ હાજરી ન હોય તો ન શોભે, મારે જવું છે, હું જાઉં? પતિએ કહ્યું, ભગવાન શિવે કહ્યું કે સતી, તમારો ભાવ સાચો છે, પિતા પ્રત્યેની લાગણી સાચી છે, પણ જે સ્થાને આમંત્રણ ન હોય ને ત્યાં આપણે ન જવું જોઈએ. પણ કે એ તો મારા પિતાનું ઘર છે, ક્યાં કોઈ બીજાનું ઘર છે? સતી, હું તમને સમજાવું છું, હું તમને ના કહું છું, પતિની આજ્ઞા ન હોય તો પતિવ્રતા સ્ત્રીએ ન જવું જોઈએ, માટે તમે ન જાઓ. માતા સતી મનમાં મૂંઝાયા છે કે હવે શું કરું? અને દરેક સ્ત્રીની આ સ્થિતિ આવતી જ હોય છે જીવનમાં કે જો સાસરિયા પક્ષને સાચવા જાય તો પિયરમાં માઠું લાગે, અને પિયરમાં સાચવા જાય તો સાસરિયા એમ કે કોઈના કયામાં નથી. આ દરેક સ્ત્રીના જીવનમાં આવે, કોઈ એક નહીં, દરેક. અને રામચરિત માનસમાં તો કૌશલ્યાએ પૂછ્યું છે કે એ વિધાતા, તે આવી સ્ત્રીની રચના જ શું કામ કરી જેને આજીવન પરાધીન જ રહેવાનું? કત વિધિ સરજી નારી જગમાહી, કત વિધિ સરજી નારી જગમાહી, પરાધીન સપને હું સુખ નાહી, પરાધીન સપને હો સુખ નાહી. વિધાતાને પ્રશ્ન કર્યો છે કે આજીવન પરાધીન રહેવાનું ને સપને સુખ નહીં? એ નાનકડી એવી હોય ને તો એનો ભાઈ કહેતો હોય, એ બહાર ન જતી, ત્યાં હું ને મારા ભાઈબંધ રમીએ છીએ, તું ઘરે રમ, એને બહાર ન જવા દે. તમે જોજો જે બહેનોની સાથે ભાઈ સાથે સાથે મોટા થતા હોય, તમે જોજો એ થોડી ઘણી મોટી થાય એટલે બા દાદા જે કોઈ હોય કે બેટા હવે આવા કપડાં ન પહેરાય, આમ બહાર ન જવાય, હવે આવું ન ઊંચેથી ન બોલાય, હસી હસીને વાત ન કરાય. એ યુવાન થઈ જાય એટલે માતા કેળવવાનું ચાલુ કરે, બેટા આ કામ શીખી લે, કાલ સવારે સાસરે જઈશ. એ સાસરે જાય એટલે એમ કે પારકા ઘરેથી આવી હોય આમ જ હોય ને. અથવા તો ક્યાંય પણ અધિકાર બતાવવા જાય તો એમ કે અહીંયા તારા પપ્પાનું ઘર નથી, આ અમારું ઘર છે, અમારા નિયમ ચાલશે. કાંઈ પણ કરવું હોય તો પતિને પૂછ્યા વગર તો કરાય જ નહીં, નહીતર આવી બને. જોકે હવે ઘણો ફેર આવ્યો છે, અત્યારે માતાઓ બધા સ્વતંત્ર છે, જ્યાં જવું હોય, ખાવું પીવું, પહેરવું ઓઢવું, બધી સ્વતંત્રતા છે, સારું છે. એ વળી વૃદ્ધ થાય ત્યાં દીકરા એમ કે બા હવે આ ઉંમરે તમારે બહાર જઈને શું કામ છે? બધા એમ કે છે કે તમારા માજી બહાર આવીને બેસે છે, બે જણાને બાજન કરાવે, ઝઘડો કરાવે છે, એમને કહેતા બહાર ન આવે. અથવા તો કોઈ પશુ વગાડી દેશે, ગાય ભેંસ વગાડી દેશે તો કોણ સેવા કરશે? ઘરે રહેતા હો બા. એટલે વૃદ્ધા અવસ્થામાં એક નારી સ્વતંત્ર, અને એટલે કૌશલ્યા માએ વિધાતાને પ્રશ્ન કર્યો, કત વિધિ સરજી નારી જગમાહી, કત વિધિ સરજી નારી જગમાહી, પરાધીન સપને હું સુખ નાહી, પરાધીન સપને હો સુખ નાહી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ, જય જય રામ.
છે કે નારીનું નિર્માણ આવું કેમ છે કે જે આજીવન પરાધીન. માતા સતીએ વિચાર કર્યો કે જો યજ્ઞમાં નહીં જાવ ને તો પિતા અને પતિ વચ્ચેનો દ્વેષ વધતો જશે. આ નાનો ઝઘડો મોટા પ્રચંડ ઝઘડાનું રૂપ લઈ લે છે. માટે હું પિતાના ઘરે જાઉં અને પિતાને ઠપકો આપું કે કેમ અમને આમંત્રણ નથી આપ્યું. શું હું તમારી દીકરીને ઈ તમારા જમાઈ નથી? આ તમારી ભૂલ છે ને સુધારો. જાઓ ભાઈઓને મોકલો મારા પતિને તેડવા માટે. એક દીકરી હોય, એક વહુ હોય, એને છેલ્લે સુધી એમ જ હોય કે હું મારા ઘરની આબરૂ સાચવી લઉં, મારા ઘરમાં શું સ્થિતિ હાલે છે એની સમાજમાં જાણ ન થવા દઉં. એ બધું ઢાંકતા ફરે. સતી માતાએ વિચાર કર્યો કે મારે જવું જ જોશે, તો જ આ ઝઘડાનો અંત આવશે. પણ જ્યારે પતિ આજ્ઞા ન આપે ત્યારે બેનો સમજી જવું કે ત્યાં કલ્યાણ નથી, તો જ પતિના મુખે ઈ કાર્યમાં ના આવી હોય. બાકી મોટા ભાગે પતિઓ સમજે છે કે આખો દિવસ ઘર સંભાળે છે, છોકરાઓ સંભાળે છે, ને આને આમ જવું છે કે આમ કરવું છે કે આ લેવું છે તો ભલે લે, થોડુંક જીવન ઈ ભલે જીવી લે, એને ખ્યાલ હોય છે. પણ જ્યારે ક્યારેક તમને ના પાડે કે આ ન કરશો તો તે ઉપરથી સંકેત હોય છે કે આમાં આ વ્યક્તિનું કલ્યાણ નથી, માટે પતિના મુખથી ના પડાવે છે. એટલે પતિના કૈયામાં રહેવું ઈ ગુલામી નથી, ઈ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. તો અહીંયા માતા સતી માન્યા નથી ને એટલે જ કલ્યાણ નહીં થાય. મને એકવાર વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે બેનના લગ્ન નથી થયા પણ સંસારીઓનું જ્ઞાન બહુ છે, કોને ક્યાં શું દુઃખ છે. તો અહીંયા માતા સતી પતિની આજ્ઞા ન હોવા છતાંય ઉમરાને ઓળંગે છે. ભગવાન શિવજી સમજી ગયા હવે માતા સતી પાછા નહીં આવે. એમની જે કાંઈ સામગ્રી હતી એ બાંધી અને એમની સાથે આપી છે. નંદી મહારાજને કહ્યું છે કે હવે સતી જાય જ છે તો જાઓ તમે એમને મૂકી આવો. માતા સતી જાય છે ને ભગવાન શિવ જોતા રહ્યા, કારણ કે પોતે જાણે છે આ છેલ્લા દર્શન છે. સતી પિતાના ઓટલે આંગણે આવીને ઊભા છે, ઉંમરે ઊભા રહીને જોયું છે. પિતાએ જેવું જ દરવાજા સામે જોયું કે મારી પુત્રી આવે છે, પોતે મોઢું ફેરવી ગયા છે. ઘણીવાર સમાજમાં કોઈક પરિવારોમાં એવું પણ થાય છે કે દીકરીને ગરીબ ઘરમાં દીધી હોય અને પછી પોતે ઠાકોરજીની કૃપા થાય ને ધનવાન થઈ જાય, અને પછી ગરીબના ઘરે દીધેલી દીકરી આવે તો ક્યારેક પિતાને કે ભાઈઓને પણ એમ થાય છે કે લ્યો આવી હમણાં કાંઈક માગશે, અને મોઢું ફેરવી જતા હોય છે. દીકરીની મદદ કરજો, કારણ કે દીકરીને આપેલું ક્યાંય નહીં જાય, એનાથી 10 ગણું થઈને તમને પાછું મળશે. પણ કલયુગની એંધાણીમાં આ વાક્ય છે કે બેની રોતી જાશે ને સાડીને સાડી જશે. આપણા આંગણે દીકરી ન કકડવી જોઈએ એનું ધ્યાન રાખજો. અને પછી કોકના ઘરેથી લાવેલી જેને વહુ બનાવી છે એને દીકરી સમજીને જ સાચવજો. પણ ઈ દીકરી વહુ જે હોય છે એને દીકરી કરીને સાચવે તો સામી ઈ વહુઓને પણ વિનંતી છે કે સામે સાસુ ન જોતા મારી માં જ છે ને એની સેવા મારે કરવાની છે. કથાઓ તો આપણે બધા સાંભળીએ છીએ ને આગળ પણ સાંભળીશું ને. હવે તો આ વિજ્ઞાનના માધ્યમથી ફોન ખોલો ને જોઈએ એટલા કથાકારોના વિડીયો મળી જાય છે, એ તો સાંભળતા રહેશું. પણ સમાજના જે દુઃખ છે ને સાથે સાથે એના પણ નિવારણ કરવાના છે. તો માતા સતી આવ્યા છે ને પિતાએ મોઢું ફેરવ્યું છે. માતા દુખી થયા છે કે મારા પિતાએ મારાથી મુખ ફેરવ્યું, જેની કાલ સુધી હું આટલી લાડકવાઈ હતી. માતાએ યજ્ઞ સ્થાનમાં દ્રષ્ટિ ફેરવી, ક્યાંય શિવનું સ્થાપન નથી. સમજી ગઈ માતા સતી કે પિતાને અહંકાર આવ્યો છે. સતી 2 ડગલા ભર્યા કે માતાની દ્રષ્ટિ ગઈ. માતાએ ગળે લગાડી છે, આવ બેટા. પોતાના પિતાને મળવા માટે જાય છે. પિતા સામું નથી જોતા, સામે ઊભી રહી ગઈ છે છતાં દીકરી. અને ત્યારે માતા સતી કહે છે તમને શેનો અહંકાર છે? તમારી સત્તાનો, તમારા ધનનો કે તમારા નામનો? તમારી પાસે જે કાંઈ છે ને એ મારા શિવની એક ચપટીની ભભૂત સમાન પણ નથી. એટલા શિવ મહાન છે. તમે શું કામ અહંકાર કરી તમારા પતનને ઈચ્છો છો? ત્યારે કોઈએ આવીને કહ્યું કે એ દક્ષાયની આવો.
પિતાએ હજી નથી બોલાવી. માતા સતી સમજી ગયા કે પિતા હવે મારું મુખ જોવા નથી માંગતા. તો જે પિતા દીકરીનું મુખ જોવા નથી માંગતા એ દેહને મારે રાખીને શું કામ છે? આજ પછી મને કોઈ દક્ષાયની કહીને બોલાવશે એ મને નહીં પોસાય. પોતાના પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરીને માતા સતી પોતાના દેહને ત્યાં જ ત્યાગ કરે છે. ઈ પુત્રીનો દેહ ત્યાગ થયા છતાં દક્ષનો અહંકાર પીગળતો નથી. નારદજી દ્વારા સમાચાર પહોંચાડવામાં આવે છે કે સતીએ દેહ ત્યાગ કર્યો છે. ભગવાન શિવજી સાંભળતાની સાથે ક્રોધથી ઊભા થયા છે. પોતાની જટાને છોડીને પછાડી છે અને તેમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો છે. ઈ વીરભદ્રને કહ્યું છે કે તું દક્ષના યજ્ઞમાં જા, યજ્ઞનો વિધ્વંસ કર અને દક્ષનો પણ નાશ કર.